નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું નિવૃત્તિ કર્મચારીઓ અને પેન્શનોના મેડિકલ એલાઉન્સને લઈને કરવામાં આવી મોટી જાહેરાત. તો મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો માટે ખૂબ જ સારા સમાચાર આવે છે. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી ચેનલ પર જો તમે નવા હો, પહેલી વાર આવો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. સાથે શિક્ષક ભરતી, આંગણવાડી બાબતે, સરકારી કર્મચારીઓ બાબતે હરેક અપડેટ મળતી છે. આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આટલા જે મુદ્દાઓ છે, જેમ કે પેન્શન ધારકોની પેન્શન સ્લીપ, વય પ્રમાણે પેન્શન વધારો, નિશ્ચિત તબીબી ભથ્થું પુનઃસ્થાપિત કરવા, કોમ્પિટિશન રિકવરી અંગે કોઈ ખૂબ જ સારા સમાચાર આવે છે. તેના વિશે વિગતે ચર્ચા કરીશું. તો મિત્રો, સૌપ્રથમ પેન્શનના વોટ્સઅપ પર પેન્શન સ્લીપ. કેન્દ્ર સરકારના પેન્શનો માટે મોટી ભેટ જાહેર કરી છે. કેન્દ્ર સરકાર તમામ પેન્શન આપતી બેંકો ચેતવણી આપી છે કે પેન્શનના વોટ્સઅપ અથવા ઈમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લીપ મોકલવામાં આવે. વધુ માહિતી સાથે પેન્શન સ્લીપ મોકલવી જોઈએ નહીં. પેન્શન સ્લીપમાં સંપૂર્ણ માહિતી હોવી જોઈએ, જેથી પેન્શન સમજી શકે છે તેને શું મળ્યું કે શું નથી મળ્યું. ઉંમર પ્રમાણે પેન્શનમાં વધારો. પેન્શન ધારકો સૌથી મોટી પેન્ડિંગ માંગણી છે કે તેમને 65 વર્ષની ઉંમરે 5%, 70 વર્ષની ઉંમરે 10%, 75 વર્ષની ઉંમરે 15%નો પેન્શન વધારો લાભ આપવામાં આવે. અને વર્તમાન નિયમ મુજબ 80 વર્ષ પૂરા થયા બાદ પેન્શન ધારકોની પેન્શનમાં 20%નો વધારો કરવામાં આવે છે, પરંતુ તેની કોઈ વસ્તુ નથી. આવી સ્થિતિમાં પેન્શન ધારકોની આ માગણી મંજૂર થવી જોઈએ. જો રાજસ્થાન, હિમાચલ સરકાર આટલા લાભ આપી શકે તો કેન્દ્ર સરકાર કેમ ના આપી શકતી? કેન્દ્ર સરકારના અંગે વિચાર કરીને તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ અને પેન્શનનો યોગ્ય ન્યાય કરવો જોઈએ. નિશ્ચિત તબીબી ભથ્થામાં 3000 વધારો. પેન્શનના લાંબા સમયની ફિક્સ મેડિકલ એલાઉન્સ વધારવાની માંગ કરી રહી છે. હાલમાં ફિક્સ મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયા છે. આ લાભ ફક્ત પેન્શનને આપવામાં આવે છે જો નોન સીજીએસ વિસ્તારમાં રહે છે. તેની માંગણી છે કે તેઓ વધારો કરવો જોઈએ, કારણ કે 1000માં કંઈ થતું નથી. આવી સ્થિતિમાં સરકાર તાત્કાલિક અંગે વિચાર કરવો જોઈએ અને આગામી કેબિનેટ બેઠકમાં તેને વધારીને 3000 કરવો જોઈએ. કોમ્પિટિશન રિકવરી પુનઃસ્થાપન 11 વર્ષ. પંજાબ, હરિયાણા હાઈકોર્ટ અને મુંબઈ સીએટીના નિર્ણય પછી પેન્શનની મોટી માંગણી છે કે કેન્દ્ર સરકાર કોમ્પિટિશન રિકવરી પીરિયડ 15 વર્ષને ઘટાડીને 11 વર્ષ કરવા અંગે સામાન્ય આદેશ જારી કરે, જેથી તમામ પેન્શન લાભ મળી શકે. પેન્શનના બિનજરૂરી રીતે કોર્ટમાં સંપર્ક ન કરે તેની ખાતરી કરવા માટે કેન્દ્ર સરકાર પંજાબ, હરિયાણા હાઈકોર્ટના નિર્ણયથી આદર કરવો જોઈએ અને આ બાબતે સામાન્ય આદેશ જાહેર કરવા જોઈએ. નિવૃત્તિ પછી પુનઃસ્થાપિત કરી શકાતો નથી. સુપ્રીમ કોર્ટના ખૂબ જ મોટો નિર્ણય આપ્યો છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કર્મચારી પેન્શન ખોટા ફિક્સેશન અથવા વધુ ચૂકવણીમાં કોઈ સંડોવણ નથી. તેના માટે વિભાગ જવાબદાર છે. આવી સ્થિતિમાં પેન્શન વિભાગની ભૂલનો ભોગ શા માટે ભોગવવું? આના ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિવૃત્તિ પછી વધુ ચૂકવણી વસૂલાત કરી શકાતી નથી. મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધારવામાં આવે છે. પ્રથમ વખત જાન્યુઆરી, બીજી વખત જુલાઈમાં, જે દરમિયાન બાકીની રકમ બાકી તરીકે આપવામાં આવે છે. સરકારી કર્મચારીના પેન્શનો માટે મહત્વપૂર્ણ સમાચાર. કર્મચારીના પેન્શન ધારકો મોંઘવારી ભથ્થું અને બાકીની રકમની રાહ જોવી પડે છે. નવેમ્બરમાં જો મિત્રો જોશો કે નવેમ્બરના પગારની ચૂકવણી એરિયસમાં ઉમેરવામાં આવે છે. એરિયસની આવતા વર્ષ જાન્યુઆરી બેસશે, કારણ કે તેઓ ડિસેમ્બરના પગારમાં ઉમેરી ચૂકવવામાં આવે તેવી શક્યતાઓ છે. અને હકીકતમાં 14 નવેમ્બર યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની નીતિશ કુમાર સરકારે સરકારી કર્મચારી પેન્શન ડીએમાં 3% વધારો કરી ભેટ આપી છે. ત્યારબાદ 3% વધારો કરી ભેટ આપી છે. ત્યારબાદ ડીએ 50થી વધીને 53% થઈ ગયો છે. તેનો લાભ 1 જુલાઈ 2024થી મળશે. આવી સ્થિતિમાં કર્મચારી જુલાઈ ડિસેમ્બર સુધી 6 મહિનાનો એરિયસ મળશે. નવેમ્બરના પગાર વધેલા ડીએનો લાભ ડિસેમ્બરમાં મળશે, પરંતુ એરિયસ જાન્યુઆરી 2025માં આપવામાં આવશે. 14 લાખ કર્મચારીને પેન્શન લાભ મળશે. તેનો લાભ 10 લાખ સરકારી કર્મચારી, શિક્ષકો, 7મા પગાર પર ધોરણ 4 લાખ પેન્શનને મળશે. હાઈકોર્ટના ન્યાયાધીશ અને વિધાનસભા કર્મચારી માટે મોંઘવારી ભથ્થા વધારે મંજૂરી આપી છે અને અલગ પગલાં અપનાવે છે. અહીં બિહાર રાજ્ય સરકાર અને વિવિધ વિભાગો, જિલ્લાઓ, નિર્ધારિત કમિશનરો અને કામ કરતા આઈટી મેનેજર, આઈટી સહાયકો, એક્ઝિક્યુટિવ સહાયક જૂથ સ્વાસ્થ્ય વીમાનો લાભ આપવાનું પણ નક્કી કર્યું છે. તો મિત્રો, આ તે આજની મહત્વપૂર્ણ અપડેટ.